નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બુલાળ. મિત્રો, તમે મંદિરે જાઓ છો, દાન પુણ્ય કરો છો, તમે ભંડારાઓ રાખો છો, ખૂબ સેવાઓ કરો છો, દર્શને જાઓ છો, ઉપવાસ રાખો છો, બાધાઓ રાખો છો, માનતાઓ રાખો છો. આ બધા તમે બધું જ કરો છો, એનો કોઈ જ વાંધો નથી. મિત્રો, તમે દુનિયાને જોડાવા માટે દરેક આ બધી બાબતોમાં સેવાના કાર્ય કરો છો, પણ જો કદાચ તમારા ઘરમાં તમારી માતા પિતા, તમારી સાસુ સસરા છે ને, એની જો સેવા ના કરશો ને, તો આ બધા દાન પુણ્યનો કોઈ જ મતલબ નથી. મિત્રો, આપણે જોયું છે ઘણી બધી સેવાઓની સંસ્થાઓ ચાલે છે, ઘણા બધા વૃદ્ધાશ્રમો ચાલે છે, ઘણી બધી જગ્યાએ તમે દાન પુણ્ય કરવા જાઓ છો. ઘણા લોકોને આપણે જોયા છે કે દાન પુણ્ય કરે છે, ચાદરો ચડાવે છે સોનાની, અને ઘણા બધા એવા ભંડારાઓ રાખે છે, ઘણી બધી એવા સેવાના કાર્યો કરે છે, પણ એના ઘરમાં બેઠેલા એની માતા પિતાની સેવા નથી કરી શકતા, એના ઘરમાં બેઠેલા એમની સાસુ સસરાની સેવા નથી કરી શકતા. તો એનો કોઈ જ મતલબ નથી. મિત્રો, જો તમે આ બધી સેવા ના કરશો તો પણ ચાલશે, કદાચ ભગવાન નારાજ ના થાય, પણ જો તમે તમારા ઘરમાં બેઠેલા વડીલોની સેવા ના કરશો, એમને દુઃખી કરશો, તો આ બધું કરવાનું કોઈ જ વેલ્યુ નથી. મિત્રો, એટલે ખાસ કરીને આપણે કોઈને એવું નથી કહેતા કે તમે દાન પુણ્ય નથી કરો, કોઈની હેલ્પ નથી કરો, યા કોઈની સેવા નથી કરો. એ આપણો કહેવાનો મતલબ એ નથી. મિત્રો, પણ માત્ર ને માત્ર મારો ધ્યેય એ છે કે તમે સૌ પ્રથમ તો તમારા ઘરમાં બેઠેલા માતા પિતા, સાસુ સસરા છે, એની સેવા કરો. તમારા સાથે જોડાયેલા લોકો છે, તમારા ઘરની આજુબાજુ કોઈ પરેશાન છે, તમારા ઘરની આજુબાજુ કોઈને કંઈક તકલીફ છે, અને જો તમે એમાં સહભાગી બની જાઓ ને, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કેમ કે જ્યાં જરૂરિયાત છે ને, ત્યાં તમારું સહયોગી બનો, સહભાગી બનો, તો એ ખૂબ જ સારી બાબત છે. મિત્રો, આપણે જોયું છે લોકો દેખાવા માટે દાન કરે છે, જોવડાવવા માટે ઉપવાસ કરે છે, જોવડાવવા માટે ભંડારાઓ કરે છે, અનેક જગ્યાએ દર્શન કરવા જાય છે. પણ ખાસ કરીને અત્યારે દિન પ્રતિદિન હું જોઈ રહ્યો છું કે વૃદ્ધાશ્રમોમાં સંખ્યા ખૂબ વધી રહી છે. વૃદ્ધાશ્રમોમાં એમના માતા પિતાને એમના પોતાના સંતાનો મૂકવા જઈ રહ્યા છે. આ કઈ દિશામાં દુનિયા આગળ વધી રહી છે, કઈ દિશામાં આ દુનિયા જઈ રહી છે. એટલે મિત્રો, આ વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર મારો ધ્યેય એ છે કે તમે દેખાવા માટે દાન પુણ્ય કરો છો યા દિલથી કરો છો, એના આપણને કોઈ જ મતલબ નથી. પણ સૌ પ્રથમ તો તમારા ઘરની આજુબાજુ જેમની જરૂરિયાત છે, જે બાળકોને માતા પિતા નથી એમને ભણવું છે, જે વડીલોને બાળકો નથી એમની જરૂરિયાત કંઈક છે, અથવા તો તમારી આજુબાજુ કોઈક લોકો કંઈક કારણસર તકલીફમાં છે, એમની સેવા કરવું એ આપણો માનવ ધર્મ છે, એ આપણી માનવતા છે. એટલે મિત્રો, બને ત્યાં સુધી સૌ પ્રથમ તો તમારા ઘરના લોકોની અથવા તો તમારા વડીલોની, તમારા માતા પિતાની સેવા કરો, અને પછી તમે દાન પુણ્ય, ભંડારાઓ, ચાદરો બધું જ કરો. એનો પણ આપણને કોઈ વિરોધ નથી. પણ સૌ પ્રથમ તો જરૂરિયાત એ છે કે આપણે આપણી સાથે જોડાયેલા લોકોને ક્યાંક ઉપયોગમાં થાવ. ત્યાં તમે ઉપયોગ નથી કરતા, ત્યાં તમારું સહયોગ નથી કરતા, અને તમે માત્ર ને માત્ર મંદિરો અથવા તો કોઈ દર્શન યા ભંડારા રાખો છો, એના પર મને વાંધો છે. મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ છે કે લગાતાર જે માતા પિતાઓ છે ને, એ વૃદ્ધાશ્રમો સંખ્યાઓ વધી રહી છે. એના કારણે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. તમારી પાસે ધન દોલત સંપત્તિ બધું જ છે, પણ જો તમે તમારી માતા પિતાને દુઃખી કરશો ને, તો એ બધી જ વસ્તુનું કોઈ જ વેલ્યુ નથી, કોઈ જ મહત્ત્વ નથી. એટલે મિત્રો, વધુને વધુ બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો, વધુને વધુ લોકો સુધી આ વિડીયો જવો જોઈએ, જેથી આ વિડીયોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સુધારો ચોક્કસથી આવશે, એવી હું
આશા રાખું છું મિત્રો. તો વધુને વધુ શેર કરો મિત્રો. બાય બાય.